અમદાવાદના ગોટા વિસ્તાર વંદે માતરમ રોડ પર આવેલા સાયોના તિલક નજીક શનિવારે રાત્રે અકસ્માત સર્જાયો હતો। અહીં રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત બાદ ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ ડ્રાઈવર પર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ગોટા વિસ્તારમાં વંદે માતરમ રોડ પર પોલીસની ગાડીઓનો અકસ્માત થતાની સાથે સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। સ્થાનિક લોકોએ જ્યારે 112 જનરક્ષક ગાડીની અંદર તપાસ કરી ત્યારે ગાડીમાંથી તૂટેલી હાલતમાં સિરપની એક બોટલ મળી આવી હતી, જેને કારણે ડ્રાઈવર નશામાં હોવાની આશંકા વધુ મજબૂત બની હતી। સ્થાનિકોએ દાવો કર્યો કે પોલીસની ગાડીનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો, જેને કારણે અકસ્માત સર્જાયો। નાવની જાણ થતાં જ ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। ગઈકાલ રાત્રે 1 વાગ્યાના આજુબાજુ એક મેસેજ આધારે પીસીઆર ગાડી જીજે 18 BW 2558 નંબરની ગાડીના ચાલક દ્વારા 3 ગાડીઓને વાહન અકસ્માત કરવામાં આવેલ વંદે માતરમ રોડ ઉપર। એમાં 2 માણસને સામાન્ય ઈજા થયેલ છે। એમાં હાર્દિકભાઈ પટેલ નામના ગાડી ચાલક ગાડીના જે માલિક હતા એમની ફરિયાદ લઈ અને જે આઉટસોર્સના પોલીસ બોલેરો જીપના જે ડ્રાઈવર છે યશ પરમાર, તેમના વિરુદ્ધ 281, 177, 184, 125 અન્ય કલમો આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે। તે યશ પરમાર નામના આઉટસોર્સના ડ્રાઈવરને હાલમાં અટક કરવામાં આવેલ છે। તેમનો મેડિકલ પણ કરવામાં આવેલ છે અને ગાડીમાંથી 6 કપ સિરપ 100 mlની જે બોટલો મળી આવેલ તેને સોલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવી। પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માત કરનાર પોલીસ ડ્રાઈવરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે। કારમાંથી જે સિરપની બોટલ મળી આવી છે તે મામલે સોલા પોલીસને જાણ કરવામાં આવી છે। સોલા પોલીસ આ સિરપની બોટલ કયા પ્રકારની છે અને કયા કારણોસર ગાડીમાં હતી તે અંગે તપાસ કરશે। ઉલ્લેખનીય છે કે પોલીસનો વાહન દ્વારા અકસ્માત સર્જાતા અને તેમાં નશાના પદાર્થની શંકાસ્પદ બોટલ મળી આવતા મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।